નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તાલાલા તાલુકાના આંકુલવાડી ગામે ઘરકંકાસથી કંટાળી જઈ એક પરિણીતાએ જીવનનો અંત આણવા કૂવામાં પડતું મૂક્યું હતું. આંકુલવાડી પોલીસે આપેલ વિગત પ્રમાણે ડાંગાવાડી વિસ્તારમાં આવેલ ભીખાભાઈ મંજીભાઈ ઠુમ્મરના ખેતરના કૂવામાં એક વૃદ્ધ વ્યક્તિ પડી ગયેલ હોવાની જાણ થતા પોલીસ હેડ કોન્સ્ટેબલ મનોજ ગીરી તથા જીતેશકુમાર દમણિયા તથા જીઆરડી વજીરભાઈ બ્લોચ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્ટાફે દોરડું બાંધી કૂવામાં પડેલ મૃત કાનાભાઈ વીરાભાઈ પરમાર ઉંમર વર્ષ 70 રહેઠાણ આંકુલવાડીને હેમખેમ બહાર કાઢ્યા હતા. પોલીસે વૃદ્ધની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે તેમના દીકરાની વહુ નીતાબેન ધીરુભાઈ પરમાર ઉંમર વર્ષ 40 તેઓ ઘર કંકાસને કારણે કૂવામાં પડી ગયા હતા. એ વેળા દીકરાની વહુને બચાવવા પોતે કૂદકો માર્યો હતો, પરંતુ પોતાને તરતા આવડતું ન હોવાથી નીતાબેનને બચાવી શકેલ નહીં હોવાનું જણાવ્યું હતું. પોલીસે જીવિત વૃદ્ધ અને મૃતક નીતાબેનને પણ કૂવામાંથી બહાર કાઢેલા હતા. પોલીસે વૃદ્ધનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કરેલી કાર્યવાહીની આ વિસ્તારમાં સરાહના થઈ રહી છે. જીતુભાઈ તમે ધ્યાન રાખજો. હું આ ચાલુ જ છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.